ફોરસોર્સ સોલ્યુશન લિમિટેડ. હવે આ ફોરસોર્સ સોલ્યુશન લિમિટેડમાં 7% તેજી અત્યારે છે. આમ તો એક સમયે 9% તેજી પણ જોવા મળી હતી. પણ આજે સવારે અમારો ખાસ કાર્યક્રમ હતો ઇન્ટ્રાડે ગેમ. આ કાર્યક્રમમાં મારા સહયોગી યોમિક પ્રજાપતિએ ફોરસોર્સને પસંદ કરેલો હતો. શું લોજિક સાથે અને ત્યાં આગળ જે આટલી સરસ મૂવમેન્ટ જોવા મળી છે, તો ત્યારે શું પહેલાં તો અમે તમને કમેન્ટ્રી જણાવી હતી એ નાનકડા વિડીયોના માધ્યમથી અમે પહેલાં તો આજે સવારે 8 વાગ્યાનો આજે અમારો ખાસ કાર્યક્રમ છે તેની એક નાનકડી ઝલક ફોરસોર્સ સોલ્યુશન્સ માટે. સ્ટોક છે ને છે FSL એટલે કે ફોરસોર્સ સોલ્યુશન્સ. અહીંયા તમે જો અહીંયા પણ જે ચાર્ટ સેટઅપ જોવા મળ્યું છે, એક સરસ મોમેન્ટમ તમે જોવા મળ્યું છે. વીકલી બેઝિસ તમે જુઓ તો મેં જે બોક્સ જે ડ્રો કર્યું છે એનું તમે જો પરફેક્ટ એક આપણને ઇનસાઇડ બાર કેન્ડલનું તમને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. લાસ્ટ મે મહિને તમે જો ઇનસાઇડ બારની અંદર હતું, મે, જૂન, જુલાઈ 3 મહિના બાદ તમે જુઓ તો આપણને એક બિગ ઇનસાઇડ બાર કેન્ડલનું બ્રેકઆઉટ છે. અને તમે જુઓ ને તો આપણને જે રીતે અહીંયા ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ તમે જો લાસ્ટ 100 વેમાન ઉપર તમે ક્યારે હતા 2026ની શરૂઆતમાં, અને પછી તમે જો ફાઇનલી ફૂલ બોડી કેન્ડલ એટલે કે તમે જો જે રીતે સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે અને જે બાઉન્સ બેક સ્ટોકે બતાવ્યું છે, જે બતાવે છે કે સ્ટોકમાં એક મોમેન્ટમ સરસ પોઝિટિવ આપણને જોવા મળી શકે અને ફરીથી ઉપરની તરફ 318 320 તરફની પહેલા આપણને જોવા મળી શકે. તો FSL આજે આપણે એને ગ્રીન લઈને ચાલીશું. તો લોજિક સાથે અમે તમને આજે સમજાવ્યું હતું કે શા માટે ફોરસોર્સ પર તમારે નજર રાખવી જોઈએ, અને ફાઇનલી સરસ મોમેન્ટ આજે જોવા પણ મળી છે. યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક વન ઓફ ધી નાઇસ પિક્સ આપણે આજે પસંદ કર્યો હતો અને સારી મોમેન્ટમ છે. હવે જરા અપડેટેડ ચાર્ટ્સ પણ જોઈ લઈએ, અત્યારે શું મોમેન્ટમ છે ચાર્ટ્સ પર એ જરા સમજાવી દો. બિલકુલ યસ, તમે જુઓ તો આપણે આ સ્ટોક પસંદ કર્યો હતો કારણ કે વીકલી બેઝિસ તમે જુઓ તો એક સરસ આપણને કોન્ફિડન્સ જોવા મળી રહ્યો હતો. તો આપણે એક વખત એ ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવીએ FSL. તો એ તમે નજર કરો તો આવા અપડેટેડ ચાર્ટ છે. આ જે બ્લુ લાઇન જે સવારે એની ઉપર કેન્ડલ નથી જોવા મળતી, પરંતુ હવે તમને જોવા મળી રહી છે. હવે એક કારણ શું હતું લોજિક તમે જુઓ તો એક તો ફૂલ બોડી કેન્ડલ બની હતી. ઇટ મીન્સ કે એક બુલિશ મારું બોઝું કેન્ડલ હતી. તમે જુઓ તો કેન્ડલમાં વોલ્યુમ આપણને બહુ સરસ જોવા મળ્યું હતું. લાસ્ટ મે મહિનામાં એ વોલ્યુમ જોવા મળ્યું હતું અને એ બાદ તમે જુઓ છેલ્લા 2.5 મહિનાથી આપણને આ એક ઇનસાઇડ બાર બોક્સ હતું, ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું અને બ્રેકઆઉટમાં વોલ્યુમ સાથે અને તમે જુઓ તો 100 વેમાની ઉપર બ્રેકઆઉટ હતું. એટલે આ એક એરિયા તો બહુ ઇમ્પોર્ટન્ટ હતો 320 વાળો, કે જ્યારે એની ઉપર હતું ત્યારે સપોર્ટ લેતું હતું. એટલે ચાન્સીસ હતો કે એ પ્રમાણે આપણને તેજી જોવા મળી શકે. અને હજુ જો ઇનસાઇડ બાર પ્રમાણે જોઈએ તો હજુ પણ ક્યાંક ને ક્યાંક 350 360 તરફની પણ આ સ્ટોક છે FSL કે જેમાં આપણને એક પહેલ જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે.